નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વિજાપુરથી મારો અવાજ. ડ્રોનથી દારૂના ઠેકાણા ઉપર મેગા રેડ. ભાતીપુરમાં એલસીબી વિજાપુર પોલીસનો સંયુક્ત સપાટો. 4 બુટલેગર ઝડપાયા. મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર દેશી દારૂના ધંધા સામે એલસીબી અને વિજાપુર પોલીસે સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. ભાતીપુર ગામમાં ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂના ઠેકાણા શોધી કાઢ્યા હતા. પોલીસે એક જ દિવસે 4 અલગ અલગ સ્થળોએ દરોડો પાડીને કુલ 2600 લીટર દેશી દારૂ બનાવવાનો વશ જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ₹65,000નો મુદ્દામાલ કબજે કરીને 4 બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65AA હેઠળ ગુના નોંધાયા છે. પોલીસે નોંધેલા ગુના મુજબ અંદરસિંહ તખતસિંહ રાઠોડ પાસેથી 800 લીટર વોશ ₹20,000, સંજયસિંહ કનુસિંહ રાઠોડ પાસેથી 1200 લીટર વોશ ₹30,000, પોપટસિંહ તખતસિંહ રાઠોડ પાસેથી 300 લીટર વોશ ₹7,500 તેમજ લક્ષ્મણસિંહ દલપતસિંહ રાઠોડ પાસેથી 300 લીટર વોશ ₹7,500 જપ્ત કરવામાં આવ્યા. ચારેય આરોપીઓ ભાતીપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી જંગલ અને અવાવૃજ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના ઠેકાણા સુધી પોલીસ પહોંચી શકી હતી. એક જ ગામમાં 4 કેસ નોંધાતા ભાતીપુરમાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક સક્રિય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એલસીબી અને વિજાપુર પોલીસની આ સંયુક્ત કાર્યવાહીએ બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે. પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર ધંધા સામે આગામી દિવસોમાં પણ વધુ કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે.